વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચે આવેલ પાંજરાપોળમાં ગૌવંશની અત્યંત દયનીય હાલત જોવા મળી રહી છે, ત્યારે ગૌવંશને સાચવવામાં ગંભીર બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે. સંસ્કારી નગરી વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચે આવેલી એક પાંજરાપોળમાં પશુઓની સંભાળને લઈને અત્યંત ગંભીર બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સ્થળ પરથી સામે આવેલા દ્રશ્યોમાં અનેક ગાયો અત્યંત દયનીય અને ગંભીર હાલતમાં નજરે પડતા સ્થાનિક રહીશો તેમજ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં જ ગૌરક્ષકો અને ગૌપાલકોની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી. સ્થળ પર પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલીક ગાયોની તબિયત અત્યંત નાજુક અને ચિંતાજનક હતી. ગૌરક્ષકોએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા અબોલ પશુઓને યોગ્ય સમયે પૂરતો ખોરાક, પીવાનું પાણી કે જરૂરી તબીબી સારવાર આપવામાં આવતી નથી. યોગ્ય માવજતના અભાવે ગૌવંશ મરણતોલ હાલતમાં તરફડી રહ્યું છે. સ્થાનિકો અને ગૌરક્ષકોએ આ બેદરકારી સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને જવાબદાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે. વધુમાં બીમાર અને અશક્ત ગાયોને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.